મને લોટ બાંધતા તો આવડે જ છે અને હું જ લોટ બાંધું છું. બસ એટલી વારમાં તારું મારું થવા માંડ્યું. સોરી, મને આ ના પોહાય. ચાલે યાર, હવે એટલું ખાવામાં તો કૂચડો છે બધું. ત્યાં એટલું તો કઈ ના કઈ પડ્યું ન કહેવાય. ચાલો, તેલ ન ખવાય બહુ ઓઈલી. તને નો ભાવે ઘી? હાચે નો ભાવે? ચલો તું ઝૂમ કર માં ઘડીએ ઘડીએ. તું થોડીક દૂરથી લે વિડિયો લેવો મારો લેજો. આ મારી જમણી સાઈડ હારી આવે. નહીં તું ખમી જા યાર. હું કેટલા વર્ષ 2 મહિના પછી વ્લોગ શૂટ કરું છું હું અત્યારે હવે. ઓકે, હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે 2 મહિના પછી હું વ્લોગ શૂટ કરું છું. એમ તો મેં હમણાં જ આગળ પાછળના 2-3 વ્લોગ મેં શૂટ કરીને મૂકી દીધા છે, બટ કાંઈ એડિટ બેડિટ નથી કર્યા મેં. એટલે હવે મેં વિચાર્યું છે કે આજે હું ગુજરાતી વ્લોગ અપલોડ કરીશ. એટલે આખો પ્રોપર ગુજરાતી. બહુ બધા લોકોએ મને કીધું છે, અને આ જે આ બેઠી છે ને, આ અરે ડોબુ માણસ, એણે કીધું છે મને કે આજે પ્લીઝ એક ગુજરાતી બ્લોગ અપલોડ કર. તો આજે હું ગુજરાતી બ્લોગ બનાવીશ. અને આજે અમે લોકો આલુ પરોઠા બનાવવાનો વિચાર કર્યો છે. તો એણે માવો બનાવી નાખ્યો છે, બટ તો બટેટાનો મસાલો બનાવી નાખ્યો છે એણે. એટલે હવે ખાલી લોટ બાંધવાનો છે, પણ એ બાંધતી નથી. મને એવું લાગે છે એ મારા ઉપર આવશે. તારા ઉપર છે એટલે મેં એક કામ તો કર્યું બધું. તો મને આપી દેત ને, હું આ કરી નાખત. વાહ વાહ, તને ખબર છે ઈઝી કામ તારે કરું. મોટી બેન છે ને, આવી સોરી ઓવી નાની બેન છે ને, બધાને આપાય મળવી જોઈએ. એટલે બંધ કરી દીધું. બંધ કરી દીધું તો ચલો, વારે વારે તું રિહાય, મને આવું ના પોહાય. બસ ભેગી તો ગાઈસ, લોટ બંધાઈ ગયો છે. મેં લોટ બાંધ્યો. જો મેં લોટ બાંધ્યો. મને લોટ બાંધતા તો આવડે જ છે, અને હું જ લોટ બાંધું છું. કેટલા ટાઈમથી આવે છે. ખોટાડી છે મેં બાંધ્યું. કાંઈ આવડતું નથી. મસાલો તો મેં નાખ્યો ને લોટમાં. ખાલી મસાલો ક્યાં નાખ્યો બટન? આ નાખ્યો જો. મીઠું મરચું. તમે અમે શું કરો છો? તું કઈ અલગ છો? બસ એટલી વારમાં તારું મારું થવા માંડ્યું. બસ આટલું જ પ્રેમ હતો તારો મારો. ઘણો નથી, આ ઓછો છે. તું હઈ ઓલું શું હતું? શું ગીત હતું ઓલું ગીત શું હતું? રિહાઈ વાળું વારે વારે હા સોરી, મને આ ના પોહાય. મને બી નથી પોહાતું આ તારું. તું જા, મારું ઘર છે. તું આવીશ અહીંયા, હું થોડી આવીશ તાર ઘરે. ગાઈસ, મને લેવા ગઈ હતી, વાત તો પાકી છે. મૂકવા હું જ જાય છે ને. આવું છે ના ને ચાલે. તું ઈ તો ચાલે આવું થોડું. ન ચાલે. ચાલે યાર, હવે એટલું ખાવામાં તો કૂચડો છે બધું. ભૂકો જ થવાનો છે ને ભલે તોય મોઢામાં. ન ચાલે. ગોળ કર. ટ્રાય કરીશ, નો થાય તો તું નો ખાતી, હું ખાઈ લઈશ ત્રણેય. સમજાઈ ગયું? ઓકે. ઓકે. એક તો આને હું ક્યારની કહું છું કે તું સોંગ બંધ કર, કોપીરાઇટ આવશે. એને ચાઈ કરીને ભગવાનના સોંગ વગાડવાના ચાલુ કર્યા. એટલે મને કહી ન શકો ને કે બંધ કર્યા. હવે જો જેવું બને એવું ખાવું હોય તો ઠીક છે, બાકી હું તો આલુ પરોઠા તો ભાઈ આપણા ફેવરેટ છે. બળી ગયું છે. ક્યાં એટલું તો કઈ ના કઈ પડ્યું ન કહેવાય. ચાલો તો તું ખાતી જ નહીં ને બળેલું આટલું. ઘી લગાડીએ યાર. નહીં. કેમ? તેલ ન ખવાય બહુ ઓઈલી. તને નો ભાવે ઘી? હાચે નો ભાવે? એડજસ્ટ કરવું પડે યાર. આ લાઈફમાં છે ને, એક તો ઘી તેલમાં જ બહુ એડજસ્ટ કરવાનું. ત્યાંથી આગળ જ ન વધ્યા. એકને ઘી ભાવે, એકને તેલ ભાવે, એકને ઘી ન હા તો મારે કે તારી લાઈફ કાઢ. જેને કાઢી એનું ઉપાડી. ભાવે. નો. જો બાળી ગયું, ખોટું બોલે છે તમે. અરે ઈ ઓલું છે એનું ઓલું. આ ઓલાનું ઓલું. ઈ ઓલું છે. શું ઓલું? ઈ બસ પૂરું. પેલું છે ઓલું.
પેલું ઓલું નીકળું ને એનું ઈ પેલું. ચલો તું ઝૂમ કર માં ઘડીએ ઘડીએ. તો થોડીક દૂરથી લે વિડિયો લેવો. મારો લેજો. આ મારી જમણી સાઈડ હારી આવે. મારી જમણી સાઈડ છે ને એકદમ મસ્ત આવે છે. ઈ લે વિડિયો. કોણ એવું છે કે જેને આમ સાચું કહેજો કે જેને આમ ગોળ રોટલી જોઈએ પ્રોપર કે પછી ટેસ્ટ સારો હોવો જોઈએ. રોટલી તો ચાલો ટેસ્ટ તો રોટલીનો તો સારો જ હોય, પણ ઇન કેસ આલુ પરોઠો છે, થેપલો છે, થેપલું કેમ ટેસ્ટ સારો હોવો જોઈએ. પછી આકાર ભલે ગમે તેવો હોય, આકાર ભલે એનો ગોળ ન હોય ને તો ચાલશે, થેપલાનો કે આલુ પરોઠાનો. વાતું કરાયમાં આવે બનાવીને ખાલ જલ્દી. હા, ખાવાનું છે હો, મારી એટલી માટે નથી બનાવ્યું ખાલી. નહીં ગાઈસ, તો જો મેં આલુ પરોઠા બનાવી નાખ્યા છે. આમ તો સારા બન્યા છે, ટેસ્ટમાં પણ સારા જ છે. ટેસ્ટમાં સારા છે ને? કેમ તેમ માવો બનાવ્યો છે એટલે માવા ઉપર જ હોય તો માવો ઉપર જ હોય. હા, દહીં ઉપર ય હોય. બહેના તું ઘરે વહી જા, બે ખાઈ જાય તો ખાઈ જા. ઉતારું વિડિયો લાઈ. તું બી ટેસ્ટ કરીને તો કે તો ખરા કેવું બન્યું છે. લાવ મારો ફોન લાવ. નહીં, સ્ટોરેજ ફૂલ થઈ જશે. ભલે લાવ થઈ અહીંયા હાચી જ થઈ જશે. ભલે થઈ જાય. લાવ ને નહીં, ચલો લાય, હાચી સ્ટોરેજ ફૂલ થઈ જાય. ફૂલ થઈ જાય. હાચીન થઈ જાય છે. સો ગાઈઝ, અમે લોકોએ કાલે મસ્ત જમીને સૂઈ ગયા. પછી તો મને યાદ જ ન આવે, કેમ કે આટલા ટાઈમથી હું વ્લોગ બનાવતી નથી એટલે મને યાદ નથી આવતું શૂટ કરવાનું. તો આજે બસ હું સવારે ઉઠી છું અને એટલા ભયાનક મચ્છર બટકા ભરે છે ઘરમાં. સતત કેટલા કહું, 6 થી 8 દિવસથી મને એટલા મચ્છર બટકા ભરે છે. ઉપરથી 5 ઉપર પંખો રાખ્યા છતાં એટલા મચ્છર બટકા ભરે છે. હવે આવા શું કહેવાય છે ને, મને અડધી વસ્તુ ભૂલાઈ જાય છે. ઉપરથી સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, એટલે કલાક તો પહેલાં મારે સ્ટોરેજ હરખી કરવાની અને પછી વિડીયો બનાવવાનો. આ ખબર નહીં યાર, કેટલાય ફોન લઈ લ્યો ને નવા, પણ સ્ટોરેજનો પ્રોબ્લેમ રહેવાનો એટલે રહેવાનો જ છે. શું કરવું આમાં? એટલે હું એમ કહેતી હતી કે વાતાવરણ એવું છે ને કે હું એસી બી ચાલુ ન કરી શકું. મચ્છર આટલા બધા હેરાન કરે છે, એમાં મારે શું કરવું? એટલે મારી પાસે કંઈ હવે ઉપાય તો છે નહીં. પણ હા, મારે વાત એ કરવાની હતી કે આટલા સમય બાદ હું વ્લોગ શૂટ કરી રહી છું એન્ડ આ ફર્સ્ટ એવર મારો ગુજરાતીમાં વ્લોગ બનાવું છું. આઈ થિંક બહુ મેં બનાવ્યો જ નથી આમ તો ગુજરાતીમાં વ્લોગ. હા, બસ હું થોડા ઘણા વર્ડ્સ બોલી લઉં, થોડી ઘણી લાઈન ગુજરાતીમાં બોલી લીધી હોય, કેમ કે હું કોઈ ખારે વાત કરતી હોય ત્યારે. બટ મેં આખો વ્લોગ તો શૂટ કર્યો જ નથી ગુજરાતીમાં. બટ મેં આજે એવું વિચાર્યું કે ચલો બધા કહે જ છે અને ઉપરથી 2 મહિના પછી હું વ્લોગ શૂટ કરી જ રહી છું, તો કેમને હું આજે આખો વ્લોગ મસ્ત આપણું પ્રોપર કાઠિયાવાડી આમ લેંગ્વેજમાં જ બનાવી દઈએ. તો આજે જોઈએ છીએ, આ ફર્સ્ટ વ્લોગ જ કહેવાય મારા માટે તો, કેમ કે હું બહુ બધા 3 મહિના થઈ ગયા છે. સોરી, મેં અત્યારે આવી જાય છે. તો અત્યારે મેં જોયું મારા યુટ્યુબમાં તો 3 મહિના થવા આવે છે મેં વ્લોગ અપલોડ જ નથી કર્યો. તો આજે કરીએ છીએ ચલો ફાઇનલી, અને તમારા લોકોનો બસ સપોર્ટ મળી જાય એટલે બહુ છે મારા માટે. તો તમને અગર મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મારી ચેનલને. એન્ડ બસ મને કહેજો કે આ મચ્છરથી મારે કેમ છુટકારો મેળવવો બસ.